શું તમે પરિવાર શરૂ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? ઘણા દંપતીઓને કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે પણ તેમાંથી એક હો તો IVF એ તમારા માટે આશાનું કિરણ હોઈ શકે છે. તો કોને કોને IVFની જરૂર પડી શકે એ પહેલાં તો સમજી લઈએ. તો સૌથી પહેલાં છે નિસંતાન દંપતી. જે દંપતીઓ 1 વર્ષથી વધુ સમયથી પ્રયાસ કરી રહ્યા છે અને ગર્ભધારણ કરી શકતા નથી તો તેઓએ IVF કરાવવું જોઈએ. મહિલાઓમાં સમસ્યા જેમ કે બ્લોક્ડ ફેલોપિયન ટ્યુબ, એન્ડોમેટ્રિયોસિસ અને PCOD જેવી સમસ્યાઓ મહિલાઓમાં હોય ત્યારે IVFની જરૂર પડી શકે. પુરુષોમાં સમસ્યાઓ જેમ કે ઓછા શુક્રાણુઓ હોય, નબળા શુક્રાણુઓની ગતિશીલતા વગેરે પુરુષોમાં સમસ્યા હોય ત્યારે IVFની જરૂર પડી શકે. વારંવાર કોઈને ગર્ભપાત થતો હોય અને કસુવાવડ થતી હોય તો એવા કિસ્સાઓમાં IVFની જરૂર પડી શકે. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ, કેટલીક સમસ્યાઓ એવી છે જેમ કે કેન્સરની સારવાર, આવી સારવાર બાદ પણ IVFની જરૂર પડી શકે. તો IVF શા માટે તમારે પસંદ કરવું જોઈએ? IVF એ સૌથી અસરકારક અને સફળ સારવાર પદ્ધતિઓમાંની એક છે. નિસંતાન દંપતીઓને માતા પિતા બનવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં સ્ત્રી બીજ અને પુરુષોના શુક્રાણુઓને શરીરની બહાર લેબોરેટરીમાં ફળદ્રુપ કરવામાં આવે છે અને પછી ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. તો હવે પ્રશ્ન છે કે પ્રભુકૃપા હોસ્પિટલ રાજકોટમાં તમારે શા માટે પસંદ કરવું જોઈએ? તો અમારી પાસે છે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ. અમારા અનુભવી અને નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તમને વ્યક્તિગત સારવાર આપશે અને તમારી દરેક જરૂરિયાતને સમજશે. ત્યારબાદ અત્યાધુનિક ટેકનોલોજી. અમારી હોસ્પિટલમાં અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનો છે જે IVFની સફળતાના દર વધારે છે. સફળતાનો ઉચ્ચ દર. અમે ઉચ્ચ સફળતા દર ધરાવીએ છીએ અને ઘણા પરિવારોને માતા પિતા બનવામાં મદદ કરી છે. સહાયક સ્ટાફ. અમારો સ્ટાફ તમને દરેક પગલાં પર મદદ કરવા માટે હાજર રહેશે. સાનુકૂળ વાતાવરણ. અમે તમને એક શાંત અને આરામદાયક વાતાવરણ પ્રદાન કરીએ છીએ. તો જો તમે પણ નિસંતાનપણાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો આજે જ પ્રભુકૃપા હોસ્પિટલનો સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અને તમારા સપનાઓને સાકાર કરો.